એક દિવસ રાજા દશરથ જનકની પાસે વિદાય માગે છે અને વિદાયની જ્યાં ઘડી આવી છે ત્યારે જ્ઞાની જનક, વૈરાગી જનક ભાંગી જાય છે, અંદરથી તૂટી જાય છે, આંખમાં આંસુ આવે છે. કારણ કે દીકરીને વડાવી એ બાપ માટે બહુ કઠિન હોય છે. ગમે એવો બળવાન બાપ હોય, ગમે એવો વીરુદ્ધો બાપ હોય, ગમે એવો આમ મૂસો મચેડતો બાપ હોય, પરંતુ જ્યાં પોતાની દીકરીને વડાવવાનું થાય ત્યારે ભાંગી જતો હોય છે. એક પુરુષ માટે કોઈ મોટામાં મોટું દુઃખ હોય ને, અથવા તો મોટામાં મોટું કોઈ કઠિન કામ હોય ને, તો પોતાની દીકરીને વિદાય આપવી એ બહુ કઠિન કામ છે બાપ માટે. રાત્રિનો સમય થયો છે. દરેક વિશ્રામ તરફ ગયા છે. જનકજી પોતાના મહેલમાં જઈ અને પિતાંબરમાં મોઢું સંતાડીને રડી રહ્યા છે, મુખ સંતાડીને રડી રહ્યા છે. માં જાનકીને ખબર પડી કે આજે પિતાજીની અવસ્થા કંઈક અલગ હશે. રાત્રિના અંધકારમાં પિતાના ભવનની અંદર જાનકી સ્વયં આવ્યા છે. બાપને રડતો જોઈ જાનકીજીની આંખમાં આંસુ આવ્યા છે. રાત્રિના સમયે પિતાજીને પ્રણામ કરે, વંદન કરે. જનકજી જાનકીને જોઈ અને ખૂબ રડી રહ્યા છે. જાનકીજીએ પિતાજીને હાથ જોડ્યા. આ બાજુ જનકે જાનકીના હાથ જોડ્યા કે બેટા ધન્ય છો, ધન્ય છો, ધન્ય છો. કારણ કે તે બે કુળને તારી દીધા છે. મારા કુળને તો તે તારી દીધું, પણ તું હવે રઘુવંશને પણ તું તારી દઈશ, અવધ કુળને પણ તું તારી દઈશ. બાપ દીકરીનો રાત્રિનો સંવાદ થયો છે. માં જાનકી જનકજીને સાત્વનતા આપે છે. પ્રાતકાળનો સમય થયો, જાનકીનો વિદાયનો સમય આવ્યો છે. જનકપુર રડી રહ્યું છે, જનકપુર વાસીઓ રડી રહ્યા છે. કારણ કે જાનકીની વિદાય છે. જનકજીની અવસ્થા કંઈક અલગ છે. ચોધાર આંસુએ જનક રડી રહ્યા છે. માં જાનકી બધાને સાંત્વનતા આપે. જનકજી પાસે આવે. બાપ અને દીકરી બેટી બેટીને રડે છે. આજ જનકનું જ્ઞાન કંઈ જ કામ આવતું નથી, કારણ કે પ્રેમ કે પાસ જ્ઞાન કુછ નહીં. બાકી તો જનક જ્ઞાની પુરુષ છે. અને સમાજની પણ એક મોટી કરુણા છે કે પુરુષ માટે તો કઠિનમાં કઠિન શું હોઈ શકે? એક જ કામ, એક જ કાર્ય કઠિન છે કે પોતાની દીકરીને વડાવી જાય. અને દીકરી પણ કેટલી નિસ્વાર્થ હોય છે. આ જગતમાં બાપ અને દીકરીનો નિષ્કામ પ્રેમ હોય છે. કોઈ માગણી નહીં, કોઈ અપેક્ષા નહીં, કેવલ શુદ્ધ પ્રેમ એટલે બાપ અને દીકરીનો. દીકરા અને બાપના પ્રેમમાં પણ કંઈક સ્વાર્થ છે. બાપને એમ થાય કે મારો વારસદાર મળે, છેલ્લી અવસ્થામાં મને સાચવશે, અને દીકરાને એમ છે કે બાપની સંપત્તિ મને મળે. એમાં કંઈક સ્વાર્થ છે. પતિ અને પત્નીમાં પ્રેમ છે, પણ એમાંય કંઈક સ્વાર્થ છે. કુટુંબ છે તો કુટુંબ, પરિવાર, ભાઈઓ બહેનો બધામાં કંઈક ને કંઈક સ્વાર્થ છે. જગતમાં એક જ એવો પવિત્ર સંબંધ છે બાપ અને દીકરીનો, જેમાં કોઈ સ્વાર્થ નથી. બાપને ખબર છે કે મારા ઘરે દીકરી જન્મી છે, 20 વર્ષે, 22 વર્ષે, 25 વર્ષે મારે બીજાને અર્પણ કરવાની છે, છતાંય બાપ દીકરીને ખૂબ પ્રેમ કરે. ઘરમાં બાપને કોઈ જ કંઈ ન કહી શકતું હોય. મોટા ભાગના ઘરમાં
બાપને કોઈ કહી ન શકે, કોઈ સૂચના ના આપી શકે, કોઈ શિખામણ ના આપી શકે, પણ ઈશ્વરે એક એવું તત્વ મૂક્યું છે ઘરમાં, જે દીકરી જે બાપને કહી શકે છે, અને બાપ હસતા હસતા એની વાતને સ્વીકારી પણ લે છે, કારણ કે એમાં સ્વાર્થ નથી ને, નિસ્વાર્થ પ્રેમ છે ને, એટલે બાપ સ્વીકારે છે. જનકજી જાનકીને વિદાય આપે છે, અને જ્યાં જાનકીજીની વિદાય થાય છે, જનકજી ખૂબ રડ્યા છે. હું ઘણી વાર કયા કરું કે કલયુગ છે, કલયુગમાં જ્યારે દીકરી સાસરે જતી હોય લગ્ન પછી, શાસ્ત્રકાર એમ કહે કે જનકની સીતા નહીં, દરેકની દીકરી સીતા જ હોય છે. અને જ્યારે બાપ જ્યારે એને વિદાય આપતો હોય છે, ત્યારે કલયુગનો બાપ પણ દીકરી માટે જનક જ હોય છે. સાહેબ, કલયુગ કા બાપ ભી જનક હૈ. આજે પણ જ્યારે દીકરી વિદાય લે ત્યારે લક્ષ્મીનું સ્વરૂપ હોય છે, અને બાપ સ્વયં જનકનું સ્વરૂપ છે. દીકરી જ્યારે વિદાય થઈ જાય ને પછી બધા હિસાબો કિતાબો કરતા હોય છે, ને આ ખૂટ્યું ને ફલાણું ખૂટ્યું ને આટલી થાળી ખૂટી ને આટલા વાટકા ખૂટ્યા ને આ થયું ને ફલાણું થયું ને બધું ગણતરી કરવામાં આવે. બાપને ક્યારે જઈને પૂછજો કે શું ખૂટ્યું, ત્યારે એમ કહે છે કે મારું બધું જ છે, એક જ વસ્તુ ખૂટે છે, ને એ જેનું નામ છે મારી દીકરી. આજ મારી દીકરી ખૂટે છે સાહેબ. અને એટલા માટે કાળજા કવિદાદ લખે છે, મમતા રૂવે જેમ વેરુમાં. આપણા ગામડામાં તો આ બાજુ મને ખબર નહીં, પણ મને આમ ક્યારેક ક્યારેક ગ્રામ્ય વિસ્તારોની મેં વાર્તા સાંભળી, ઘણા સંતો પાસે, મહાપુરુષો પાસેથી મેં વાર્તાઓ સાંભળી છે સાહેબ. બાલ્ય અવસ્થામાં દીકરી 7-10 વર્ષની હોય ને માં ગુજરી જાય, ભગવાનને જીવ અર્પણ કરી દે, પછી બાપે મોટી કરી હોય, એકની એક દીકરી હોય શાસ્ત્રી બાબા, અને પછી લગ્ન જોગ થાય ને એને વાજતે ગાજતે ધામધૂમથી એને લગ્ન કરાવે, અને પછી દીકરી સાસરે જાય ને પછી પાછો આંટો મારવા આવે, અને પછી પાછા બાપ એને જ્યારે વડાવતો હોય ત્યારે બાપની આંખમાં આંસુ હોય. 6 મહિને 12 મહિને એ પાછી આવી હોય ને પાછી જ્યારે પોતાના ઘરે જતી હોય ત્યારે બાપ રડતો હોય. આમ એને બસ સ્ટેન્ડ સુધી મૂકવા જાય, બસ આવે તો એને સીટમાં બેસાડે, અને ઉતરતા કંડક્ટર જે સીટમાં બેઠા હોય એને કહે કે બાપા જોજો મારી દીકરી બેઠી છે, એનું ગામ ફલાણું આવે તો હાચવીને ઉતારી દેજો. ઈ પાછો ઉતરે બાપ, અને કંડક્ટર ઉપર ભરોસો ના આવે એટલે આમ બસની આગળ થઈને પાછો ડ્રાઈવર પાસે જાય અને બસના ડ્રાઈવરને હાથ જોડે કે બાપા મારી દીકરીને મેં બેસાડી છે, મારા કાળજાના કટકાને મેં બેસાડ્યો છે, અને આ બસ જતા જતા એનું ગામનું વચ્ચે પાટિયું આવશે, શાંતિથી બસ ઊભી રાખજો અને મારી દીકરીને ઉતારી દેજો. અને પછી બસ ઉપડે ત્યારે આખું જગત એમ કે બસના પૈરડા ફરે છે, પણ ક્યારેક બાપને પૂછજો, એ બસના પૈરડા નથી ફરતા, બસના ટાયર નથી ફરતા, બાપનું હૃદય ફરતું હોય છે સાહેબ. કાળજા કેરો ગાંઠથી છૂટી લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. કવિ દાદ હું જોતો જાન ગઈ જાન ગઈ જાણે જાનને લઈને સૂનો અને
ક્યારેક સૂક્ષ્મ રીતે લઘુ રીતે દર્શન કરજો. કદાચ તમારા ઘરમાં કોઈ પશુ પંખીઓ પ્રાણીઓ હોય ને, જ્યારે તમે દીકરીને વિદાય આપતા હશો ને, તમે એનું દર્શન કરશો તો ખ્યાલ આવશે કે ઘરમાં પ્રાણી હશે ને તો એ રડતું હશે, ઘરમાં ગાય ભેંસ હશે તો એની આંખમાં આંસુ હશે. છોડો, પક્ષીઓ જે કિલકિલાટ કરતા હોય એની આંખમાં આંસુ હશે. અરે વૃક્ષો હશે, ઝાડવા ઘરના આંગણામાં હશે ને તો એ દિવસે ઝાડવાય રડતા હશે કે આજ અમને ટવકાર આપનારી કોયલ ચાલી ગઈ, એમ કરીને ઝાડવાય રડતા હોય છે સાહેબ.